હેલો મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં સ્વાગત કરીએ છીએ। आज જે ડીસી મશીન અને ટ્રાન્સફોર્મરનું જે પેપર હતું 3 તારીખે બરાબર છે, થર્ડ સેમનું રેગ્યુલરનું પેપરની આપણે વાત કરી મિત્રો। તો એ જે આપણે આપેલા પ્રશ્નો હતો મિત્રો, એમાંથી આપણે જોવા જઈએ તો 56 માર્ક્સનું છે એ પૂછાયેલું હતું। 56 માર્ક્સ એટલે મિત્રો તમે વિચાર કરો કે આપણે 56માં 4 નાખીએ એટલે 60 માર્ક્સ બરાબર। 14 માર્ક્સનું બહારનું હતું બરાબર છે। બાકી બધું જે આપણે આપેલા પ્રશ્ન હતો મિત્રો, એમાંથી કોપી ટુ કોપી પ્રશ્ન પૂછાયા હતા અને તમે આરામથી લખી અને તૈયારી કરી શકો છો મિત્રો। ઓવરના આપણે કાઉન્ટ કરી, ઘણા મિત્રો એવો હોય કે થોડા લખ્યા હોય તો તમે તો 86 માર્કનું થઈ જાય, એટલે કે બે પ્રશ્નમાં આપણામાંથી આપેલા પ્રશ્નો હતા કે એ પૂછાયેલું હતું। તો જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલ જોડાયેલા છે અથવા આપણા વિડીયો જે મિત્રો જોવે છે, વોટ્સઅપમાં જોઈન્ટ છે બરાબર છે, એ મિત્રો આરામથી 50 ઉપર 55 ઉપર આરામથી માર્ક્સ આવશે અને 55 માર્ક્સનું મિત્રો લખી શકતા હોય ને એ 15 માર્કનું આરામથી બીજું પણ લખી શકે અને 55 માર્ક એટલે સારા એબી ગ્રેડથી ઉપર એની ઉપર પણ સારા એવા માર્ક્સ સ્કોર કરી શકશે બરાબર મિત્રો। એટલે આવી જ રીતના તમને બધી બ્રાન્ચના મિત્રો આઈએમપી પ્રશ્નો બરાબર છે તમને ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ ગ્રુપ છે સેમેસ્ટર વાઇઝ, એમાં જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ થઈ એમાં પણ મોકલતા હોય છે અને આપણે પ્લેલિસ્ટ છે એમાં પણ અલગ અલગ સેમેસ્ટર વાઇઝ અલગ અલગ બ્રાન્ચ વાઇઝ બનાવેલા છે મિત્રો। તો તમે લાભ લઈ શકો છો, ફ્રીમાં છે મિત્રો, કાંઈ કોઈ ચાર્જ નથી અને પૂછાય ઘણું બધું છે બરાબર છે। થોડુંક ફ્રીમાં છે એનો મતલબ થોડીક ગુણવત્તા હોય, થોડુંક વેલ્યુ કરવાની, એવું નહીં સમજવાનું કે બધું પૈસા આપીને મટીરિયલ મળતું હોય સારું હોય, એવું નહીં હોતું। હા, ઘણીવાર પેપર ચેન્જ થઈ જાય છે, હાર્ડ નીકળે તો ઘણીવાર બધું ઓછું પણ પૂછાતું એવું ના હોય। અમે અમારી ટીમ એવી તૈયારી કરી રહી છે મિત્રો કે બને ત્યાં લગી ફ્રીમાં અને તમને વધારે બનતું પૂછાય ને એવી અમે તૈયારી અને કોશિશ બધું અમે કરતા હોય છે। અમે પણ સમજી શકીએ, તમે પણ અમારા પર ટ્રસ્ટ કરો છો, ભરોસો કરીને વિડીયો જોવો છો બરાબર છે, અને ઘણા મિત્રો સપોર્ટ પણ કરે છે અને ઘણાને સારું પણ લાગે છે બરાબર। તો જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય મિત્રો જોઈન્ટ થઈ જાઓ। ઇન્સ્ટાગ્રામમાંની પણ પેજની લિંક છે, એ પણ ચાલુ કરેલું પેજ છે, કાંઈ પણ ડાઉટ કર્યો હોય તેમાં પણ પૂછી શકો છો અને કાંઈ પણ કોઈ સબ્જેક્ટ રિલેટેડ આઈએમપી ન મળતા હોય એ પણ તમારું સોલ્યુશન કરી દેવામાં આવશે। આવી રીતે બધી બ્રાન્ચના છે મિત્રો, એ આપણી વોટ્સઅપ છે ગ્રુપમાં મૂકી દેવામાં આવતા હોય છે। બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે પેપર કઈ રીતે લખવું, એના કારણે મિત્રો જે પેપર સ્ટાઇલ આપણે વિડીયો બનાવેલો હતો એવી રીતના જે મિત્રો લખી છે એને 5 થી 10 માર્કથી 15 માર્કનો સ્કોર આરામથી જોવા મળશે પ્લસમાં। કેમ પેપર સ્ટાઇલ સારી લખો તો સારું દેખાય, થોડોક માર્ક્સમાં ફેર પડે, જેવી તેવી લખી હોય એનામાં સાચું હોય તો મિત્રો માર્ક્સ કપાય બરાબર છે। એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે। આવી રીતના સેમ મનમાં જે લોકો ફેલ થયા છે મેથ્સમાં હોય કે ઇંગ્લિશમાં હોય કે ફિઝિક્સ છે, કોઈ પણ સબ્જેક્ટ છે, ઘણા બધા સબ્જેક્ટની પ્લેલિસ્ટમાં બનાવેલી છે। તો બનેનો સપોર્ટ કરો, જો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો બરાબર તો તમે સબસ્ક્રાઈબ કરી, લાઇક કરો અને કોમેન્ટ કરો અને બધા મિત્રોને શેર કરો। તો મને એટલી ખબર છે જે મેં આપેલા પ્રશ્ન જે મિત્રો કર્યા હતા બરાબર છે, એમાંથી 56 માર્ક્સની ઉપર આરામથી પૂછાયેલું હોય મિત્રો। જો મેં પ્રશ્ન નંબર પણ લખ્યા છે, તમારે કદાચ કોઈને ચેક કરવું તો કરી શકે છે, વોટેવર એ તમારી ઈચ્છા, આપણે કંઈ બીજું કંઈ એમાં નવીન બહુ વિચારવા જેવું છે નહીં। તો મતલબ ઘણું બધું પૂછાય છે, ફ્રીમાં છે, તો સપોર્ટ કરો, તમારી મહેનત પાણીમાં ન જાય અને અમને પણ તમારા માટે વિડીયો નવા બનાવવાનું થોડુંક પ્રેરણા મળે। અમારી ટીમ તમારા માટે ઘણી બધી એવી ટ્રાય કરી રહી છે કે તમને સારું એવું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થઈ જાય અને આગળ ભવિષ્યમાં તમારા ડિગ્રીમાં માસ્ટરમાં જવું હોય અથવા સારી એવી ગવર્મેન્ટ કે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરવી હોય એના માટે પણ ઘણી બધા સ્કિલ વિડીયો બનાવવામાં અમને સારું રહે। તમે જોતા હોય તો તમારા માટે પણ બેનિફિટ ડબલ થશે। ફ્રીમાં છે મિત્રો, કોઈ ચાર્જ નથી। એવું બધું ઘણી બધી ડિજિટલ કોલેજ વગેરે ઘણા બધા વિડીયો છે એ મૂકતા હોય છે। તો નેક્સ્ટ આપણે નવા વિડીયો સાથે મુલાકાત લેશી। ઘણી બધી મિત્રો બ્રાન્ચના વિડીયો છે પણ અત્યારે તો કહેવાય ને કે જેટલા જરૂરી છે એટલા આપણે અપલોડ કરતા હોઈએ છીએ બરાબર છે, જસ્ટ તમને ટ્રસ્ટ કરવા માટે। બાકી બધું આપણે એવું નહીં કે પેપર આવ્યું આપણે બધાને બતાવો, એવું કોઈ મતલબ મિનિંગ નથી। જસ્ટ તમને આઈડિયો આવે કે ના આપણે આટલું આઈએમપી હતું એમાંથી આટલું પૂછાયેલું છે એટલા માટે બરાબર। તો જે મિત્રોને આઈએમપી ન મળ્યા હોય હજી એ વોટ્સઅપ ગ્રુપમાં અથવા પર્સનલ મેસેજ કરે, હું એને આઈએમપી આપી દઈશ। બીજું કાંઈ પણ ડાઉટ હોય, પાસ થવામાં ટેન્શન થતું હોય, કાંઈ પણ તો મૂંઝાવવાનું નથી, એ વખત તમે કોન્ટેક્ટ કરો, આપણી યુટ્યુબ ચેનલ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે મિત્રો બરાબર છે। અને જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ થઈ જાઓ। જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને કાંઈ પણ ડાઉટ કરીએ તો પૂછી લેવાનું રહેશે। આવી રીતના આપણે આગળ નવા વિડીયો સાથે મુલાકાત લેશું।